તો નમસ્કાર મારા વાલા મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. ને મિત્રો, હું છું દશરથ. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કાઇન માસ્ટરની અંદર ગુજરાતી ફોન્ટ એડ કરતા શીખવાડીશું. અને મિત્રો, કાઇન માસ્ટરનું લેટેસ્ટ વર્ઝન જે ગુજરાતી ફોન્ટ એડ કરી શકાય તે કાઇન માસ્ટર પણ હું તમને આપીશ. તો મિત્રો, વિડીયોની આગળ જોતા રહેજો. તો મિત્રો, તમારે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવા હોય તો મિત્રો, ગુજરાતી ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અથવા તો તમને વિડીયો આઈ બટનની અંદર મળી જશે. તો મિત્રો, તે વિડીયો જોઈ લેજો. તો મિત્રો, તમને ત્યાંથી ગુજરાતી ફોન્ટ મળી જશે. અને મિત્રો, ગુજરાતી ફોન્ટની અંદર પાસવર્ડ હશે. તો મિત્રો, તમારે વિડીયોને પૂરો જોવાનું રહેશે તો તમને પાસવર્ડ મળશે, નહીં તો નહીં મળે પાસવર્ડ. જો મિત્રો, વિડીયો પૂરો નહીં જોવો તો તમને પાસવર્ડ નહીં મળે. અને મિત્રો, મને ઇન્સ્ટાગ્રામની અંદર તમે મેસેજ કરશો તો ત્યાં હું તમને કાઇન માસ્ટરની લિંક આપી દઈશ. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરીને જ મેસેજ કરજો, ને કે રિપ્લાય નહીં મળે. તો ચાલો મિત્રો, જોઈ લઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર અને અહીંયાથી જઈશું કાઇન માસ્ટર એપ્લિકેશનની અંદર. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કાઇન માસ્ટર એપ્લિકેશન ખોલી ગઈ છે. અહીંયા પર આપણે સેટિંગ ઉપર ક્લિક કરીશું તો જોઈ શકો છો વર્ઝન નીચે 7.4.15. તો મિત્રો, આ લેટેસ્ટ વર્ઝન છે, જોઈ શકો છો. હવે મિત્રો, અહીંયાથી આપણે ક્રિએટ ઉપર ક્લિક કરીશું. અહીંયા કોઈ બી રેશિયો સિલેક્ટ કરી લઈશું એક્ઝામ્પલ માટે. અહીંયાથી આપણે આ એક બેકગ્રાઉન્ડ પોસ્ટર લઈ લઈએ. હવે મિત્રો, અહીંયાથી આપણે લેયર ઉપર ક્લિક કરીશું અને ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા પર હું નામ લખી દઉં, કિંજરત. અહીંયાથી ઓકે કરી દઈશું. હવે મિત્રો, અહીંયા જોઈ શકો છો ફોન્ટ દેખાય છે, તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો, અહીંયાથી આપણે ફોન્ટ એડ કરવા માટે અહીંયા જોઈ શકો છો પ્લસનું ઓપ્શન આવી રહ્યું છે ઉપર. અહીંયા પર ક્લિક કરીશું તો અહીંયાથી ફાઇલ ખુલી જશે. હવે મિત્રો, અહીંયાથી આપણે ફાઇલ સિલેક્ટ કરી લઈશું. જે બી ફાઇલમાં ગુજરાતી ફોન્ટ હોય તે ફાઇલને સિલેક્ટ કરી લઈશું. તો અહીંયા જોઈ શકો છો ફોન્ટ ગુજરાતી દેખાઈ રહે છે. હવે મિત્રો, અહીંયાથી થ્રી ડોટ ઉપર ક્લિક કરશું અને સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી આ સિલેક્ટ ઉપર પાછું ઓકે કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો 175 ફોન્ટ છે. તો અહીંયા ઇન્સ્ટોલિંગ ફોન્ટ, તો અહીંયા ઇન્સ્ટોલ થઈ રહ્યા છે કાઇન માસ્ટરની અંદર ફોન્ટ. અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયાથી ઓકે કરી દઈશું. તો મિત્રો, જોઈ શકો છો અહીંયા બધા ગુજરાતી ફોન્ટ એડ થઈ ગયા છે, જોઈ શકો છો. આ મિત્રો, આ ગુજરાતી ફોન્ટને એડ કરવા માટે તમારે યુનિકોડ પેડની જરૂર પડશે. તો મિત્રો, યુનિકોડ પેડની ડાઉનલોડ જરૂરથી કરી લેજો. અહીંયાથી આપણે આ ગમે ત્યાં ફોન્ટને ઓકે કરી દઈશું. અહીંયા પર ઓકે કરી દઈશું. જે જોઈ શકો છો કંઈક આ લખેલું આવી ગયું છે સ્ટાઇલિશમાં. કારણ કે આની માટે તમારે શુદ્ધ ગુજરાતીમાં લખવા માટે કોડની જરૂર પડશે. તો યુનિકોડ પેડ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, તમે આવી રીતે કાઇન માસ્ટરની અંદર ગુજરાતી ફોન્ટ એડ કરી શકો છો. અને આ કાઇન માસ્ટર તમારે જોતું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, તો હું તમને આ કાઇન માસ્ટર આપી દઈશ. જો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી લેજો. તો ચાલો મિત્રો, ફરી એક નવા વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.